હેલો ગાય, સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા વ્લોગમાં. ભાઈ આજે છે બેસતું વર્ષ અને આજના શુભ દિવસે અમે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યા છે. ઘણા લોકો એવું કહેતા હતા કે વ્લોગ બનાવો, પણ અમુક ટાઈમ ના હોય, થોડુંક કંઈક બીજો પ્રોબ્લેમ હોય. અને હમણાં શું દિવાળી સિઝન પણ હતી એટલે અત્યારે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યા. વચ્ચે નહોતા બનાવ્યા અને હવે રીલ્સ પણ નથી આવતી. હવે રીલ્સ પણ રેગ્યુલર આવશે. અને આજનો વ્લોગની શરૂઆત અમારા ફ્લેટના ટેરેસ ઉપરથી કરી છે. અને આજે છે નવું વર્ષ, તો બધાને હેપી ન્યૂ યર. અને ભાઈ જુઓ, અમારા ધાબા ઉપરથી અમુક લુક તમને બતાવું તો આ જો તમને જુઓ પાછળ કેટલી હરિયાળી છે, ખૂબ સુંદર. અહીંયા પહેલાં તો આ બધા જે ફ્લેટ દેખાય એ પહેલાં નહોતા, આ હમણાં બન્યા છે. એની પહેલાં બી ત્યાં શું કે હરિયાળી જ હતી, બધે ઝાડ જ હતા. તો જુઓ આ છે આપણું ડેવલપ. ટૂંક સમયમાં ઘણું બધું ડેવલપ થઈ ગયું. અને હા, આજે વર્ષના પહેલા દિવસે અમારા ઘરમાં એવી ઘટના બની કે જો એ ના સારું થયું હોત ને તો અમારે આખો દિવસ આજે હોસ્પિટલમાં જ પસાર કરવો પડે. અને હા, આજે પહેલો વ્લોગ છે, બોલવામાં થોડુંક જીભ શું અમારે તોછડાઈ જાય તો થોડું ચલાવી લેજો. કારણ કે શું હજી આ પહેલો વિડીયો છે એટલે બોલતા થોડું અમુક ફાવે ના ફાવે, તો થોડો સપોર્ટ કરતા રહેજો અને જોતા રહેજો વિડીયો. અને એ શું ઘટના બની એ હું તમને આગળ કહું છું થોડી વારમાં, ત્યાં સુધી બન્યા રહેજો. અને ભાઈ જુઓ, આ છે અમારા ઘરની રંગોળી. કંઈક આવી રંગોળી બનાવી છે ગાયત્રીએ. કેવી લાગે કોમેન્ટમાં કહેજો ભાઈ. અને જુઓ ગાઈઝ, અહીંયા અમારા આજે બેસતા વર્ષનું મુહૂર્ત થઈ રહ્યું છે. ધાર્મી, જય શ્રી કૃષ્ણ. ગાયત્રી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધાને અમારા તરફથી જય શ્રી કૃષ્ણ. શ્રેયસભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને જુઓ, આ વખતે અમે તોરણમાં આવું લાવ્યા છે. અમે આ કંઈ નવીનતા લાગ્યું ને, કાલે મેં ગયા તો લઈ લીધું હતું. અને આ જો આ તોરણ બાંધ્યા છે. અને જો મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. નવા વર્ષને હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના હેપી ન્યુ યર. સારું બાર. જો આ બીજા અહીંયા તોરણ લગાયા છે. આ શું નવા માર્કેટમાં દેખાય તો આ વખતે લઈ લીધા હતા. જો ગાઈઝ, આ નવા આ વખતે પડદા લીધા છે બારીના, અને સારા છે. પહેલા જે હતા બધા નીકાળી દીધા. અને આ મારો ભાઈ કરણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. અને આ જો નવા વર્ષમાં માતાજીને આપણે પૂજા અર્ચના કરી નાખી, પ્રસાદ ધરાવી દીધો. અને હા, આ જે પ્રસાદી ધરાઈ છે ને એ મમ્મીએ કોપરા પાક ઘરે જ બનાવ્યો છે. અમે એકે વસ્તુ બહારથી કંઈ લાવતા નથી, બધું મિષ્ટાન અમે ઘરે જ બનાવીએ છીએ. અને ગાય જો આ અમારું ઇલેક્ટ્રિક સ્કૂટર, અમારી રાત દુલારી. અને આ જો ધાર્મીનો લુક, મસ્ત કપડા લાગે ધાર્મી. અને આની ખાસિયત શું છે કે આ કપડા મેં મારી જાતે મારી પસંદના બનાવ્યા છે. કેવું લુક લાગે છે કોમેન્ટમાં જણાવજો. મને તો ખૂબ ગમ્યા, તમે જણાવજો. જુઓ ગાઈસ, ભાઈ આ ભાઈને હવે અત્તરનો શોખ જાગ્યો છે. હમણાં થોડા ટાઈમથી સેન્ટની એ અત્તરની પાછળ પડ્યો લાગે છે, કારણ કે એની સુગંધ એને વધારે ગમતી લાગે. અને જો અહીંયા સ્ટોક તો તમે જુઓ, કેટલી જાતના અત્તર અને સ્પ્રે છે. ભાઈ ખુશ થઈ ગયો. સુગંધ હતી. અને જુઓ ગાઈસ, અહીંયા ફટાકાને એટલા મોટા ડોમ બનાવ્યા છે, અને તો પણ જો બધું ખાલી થઈ ગયું. વિચાર કરો, ગઈકાલે એટલી ભીડ હતી આ બધે કે આપણો નંબર ના આવે એટલી ભીડ હતી. જો આવા સેલ તો ઘણી જગ્યાએ હવે લાગવા લાગે. જો કેટલો સ્ટોક હજી પડ્યો છે, વિચાર કરો સ્ટોક કેટલો ભરાયો. જુઓ ગાઈઝ, અત્યારે જમવામાં છે શીરો, બટેકાનું શાક, દાળ ભાત, અથાણું. અને આ બાજુ ધાર્મીબેને દાળ ભાત લીધા છે અને શીરો નથી લીધો આ વખતે. શ્રેયસ, ખાધો શીરો તે?
કેવો લાગ્યો? મસ્ત. આ શેનો શીરો બનાવ્યો? સોજીનો. બરાબર. આમ તો અમે લાપસી બનાવતા હોય પણ આ વખતે કંઈ અલગ બનાવવાનું કર્યું છે. જે પપ્પા કેવો લાગ્યો? મસ્તી. મસ્ત ને? જો ધાર્મીને બહુ હસવું આવે છે. ચલો દાળ ભાત શીરો જમવા માટે. ચલો દાળ ભાત ને શીરો જમવા. જલ્દી બોલ. દાળ ભાત અને શીરો જમવા આવો આવો. બોલ. ચલો દાળ ભાત શીરો જમવા આવો આવો. તો ગાઈઝ અત્યારે અમે નીકળી ગયા છે મંદિરે ચાલીને દર્શન કરવા. મારે એક બાધા હતી, માનતા પૂરી થાય મારે ચાલી જવાનું હતું. અત્યારે નીકળ્યા છે. મારી જોડે છે શ્રેયસ. હવે અમે પહોંચશું મિનિમમ 3 કલાક તો થશે જ જતા. તો ગાઈઝ અમે ચાલતા પહોંચી ગયા છે મંદિરે. કમ્પ્લીટ 3 કલાક થયા ચાલતા અને અત્યારે છેવટે પહોંચી ગયા હું શ્રેયસ. અને તમે જુઓ અહીંયા ભીડ તો જુઓ તમે. અહીંયા તમે ભીડ જુઓ, કેટલી ભીડ છે. ત્યાં બેસતા વર્ષમાં બધા દર્શન કરવા કેટલી ભીડ છે જુઓ. તો ગાઈઝ અત્યારે રાતના જમવામાં પુલાવનું શાક, છાશ, કાચું મરચું, જોડે ગોળ છે અને આ બાજુ છે મરચાંનું અથાણું. તો ચલો જમવા. તો ગાઈઝ અત્યારના વાગી ગયા છે રાતના 11. હવે આનાથી આગળ તો એટલું કંઈ ખાસ જોવાનું છે નહીં, એટલે આપણે વ્લોગનો એન્ડ લઈ લઈએ છીએ. જો હજી શરૂઆત છે ને તો થોડું બોલતા થોડું તોછડાઈ જાય. ચલાવી લેજો થોડું. અને હા, શરૂઆતમાં મેં કીધું હતું કે એક પ્રોબ્લેમ થઈ ગઈ હતી. એ પ્રોબ્લેમ એ હતી કે કાલે રાતે અમે થોડા મોડા સૂતા હતા, પણ સવારમાં પછી 4:30 વાગે મમ્મીને અચાનક દુખાવો પડ્યો. હવે દુખાવો પડ્યો ને તો પછી અમારે તરત 108 કરીને અમારે હોસ્પિટલ લઈ જવા પડ્યા. પણ ત્યાં તરત ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ, જેનાથી અમારે રિકવરી જલ્દી થઈ ગઈ. તો 4-5 કલાક જેવું રાખ્યો હોસ્પિટલમાં, પછી ત્યાં રજા આપી. જો વ્યવસ્થિત ના થયું હોત, રિકવરી ના આવી હોત ને, તો આજનો આખો દિવસ અમારો હોસ્પિટલમાં જ નીકળત. પણ કંઈ નહીં, થોડી દુઆ કામ કરીને. તો ચલો આજનો વિડીયો અહીંયા એન્ડ લઈ લઈએ છે. તો લાસ્ટમાં શું કારણ તો તમને ખબર જ છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો જોડે શેર કરો અને એક મસ્ત કોમેન્ટ કરી દો. ચલો ગુડ નાઇટ, જય માતાજી. મળીએ નવા વ્લોગમાં કાલ સવારે નવા દિવસ સાથે.